હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વિષય અંગ્રેજી એમાં શું શીખવાના છીએ? યુઝ ઓફ એપોસ્ટ્રોફી એસ. તો એપોસ્ટ્રોફી એસ છે એ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા, પણ આજે થોડું એનું રિવિઝન કરી લઈએ અને સ્વાધ્યાય છે એ બાકી હતું એ આપણે આજે પૂરું કરીએ. તો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? તો કે કોઈ વસ્તુ છે એ કોઈ વ્યક્તિની માલિકીની હોય ત્યારે તેની માલિકી દર્શાવવા માટે તેના માલિકના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. આપણે શીખી ગયા હતા ને આવું. એપોસ્ટ્રોફી એસ ક્યાં લાગે? તો કે વ્યક્તિ અને વસ્તુની માલિકી દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીએ. એમાં ઉદાહરણ પણ જોઈ ગયા હતા કે રાહુલ છે એનું મોટરસાઇકલ છે, તો એમાં શું કીધું? રાહુલ્સ મોટરસાઇકલ. રાહુલનું મોટરસાઇકલ. કેમ કે રાહુલનું છે તો રાહુલ છે મોટરસાઇકલનો માલિક છે, એટલે રાહુલના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગ્યો. રાહુલ્સ મોટરસાઇકલ. ત્યાર પછી સીમા છે અને બાજુમાં વોટર બોટલ છે, તો સીમાની વોટર બોટલ છે દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરશું. પણ ક્યાં કરશું? તો કે એના જે માલિક હોય એના નામની પાછળ. તો કોનું છે? તો કે સીમાની વોટર બોટલ છે, તો સીમાના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગશે. તો શું થશે? સીમાઝ વોટર બોટલ. સીમાની વોટર બોટલ. એવી રીતે આપણે ઇઝ વાળા જે વાક્ય હતા, ધારો કે ધેટ ઇઝ, તો આપણે એને ટૂંકમાં લખવા કેવી રીતના કરતા? ધેટ્સ. ધેટ ઇઝ એને આપણે ટૂંકમાં લખવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને શું કરતા? ધેટ્સ. ઇટ ઇઝ, તો એને આપણે ટૂંકું ફોર્મ બનાવવું હોય તેમાં શું લખવાનું? એપોસ્ટ્રોફી એસ લગાવવાનો, ઇટ્સ. પછી હી ઇઝ, એનું પણ આપણે ટૂંકું વાક્ય બનાવવું હોય તો એપોસ્ટ્રોફી એસ લગાવી અને બનાવી શકાય. શું થશે? હીઝ. ત્યાર પછી છે સી ઇઝ, એનું પણ આપણે શોર્ટ ફોર્મ બનાવવું હોય તો શું થાય? સીઝ. પછી આપણે એના ઉદાહરણ પણ જોયા હતા કે ધેટ ઇઝ અ પેન્સિલ. હવે એનું શોર્ટ ફોર્મ બનાવવું હોય તો શું થાય? ધેટ્સ અ પેન્સિલ. ઇટ ઇઝ અ ડોગ, તેનું શોર્ટ ફોર્મ શું થાય? ઇટ્સ અ ડોગ. ત્યાર પછી હી ઇઝ અ ડોક્ટર, તેનું શોર્ટ ફોર્મ શું થાય? હી ઇઝ અ ડોક્ટર. સી ઇઝ માય ફ્રેન્ડ, એનું શોર્ટ ફોર્મ શું થાય? સી ઇઝ માય ફ્રેન્ડ. પછી આપણને શું કીધું કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ આપણે શીખી ગયા કે કેવી રીતે કરવો એ. પણ હવે આપણે જ્યારે વાક્ય વાંચતા હોય તો તેનો ઉચ્ચાર આપણે કઈ રીતે કરવો એ આપણને શીખડાવ્યું હતું, એ પણ આપણે જોઈ ગયા હતા. તો પણ આપણે એકવાર રિવિઝન કરી લઈએ. શું કે છે? સામાન્ય રીતે જ્યારે કોઈ શબ્દની પાછળ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનો ઉચ્ચાર ઝેડ થાય છે. શું કે છે આપણને કે વાક્યમાં આપણે એપોસ્ટ્રોફી એસ વાપરવું હોય તો એપોસ્ટ્રોફી એસનો ઉચ્ચાર શું થાય? ઝેડ, એટલે કે ઝ. ત્યાર પછી શું સમજાતા કે કોઈ શબ્દના છેલ્લા અક્ષરનો ઉચ્ચાર એસ, ઝેડ, જે, સીએચ અથવા તો એસ જ થતો હોય તો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કર્યો હોય તો તેના ઉચ્ચારની શું આપણે બોલવાનું? ઇઝ. ઉચ્ચાર એનો શું થાય? એપોસ્ટ્રોફી એસનો ઇઝ. ત્યાર પછી બીજા શબ્દ કેવા હતા? તો કે એફ, કે, એન, પી, ટી અથવા તો ટીએચ એવું છેલ્લે આવતું હોય તો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કર્યો હોય તો ત્યારે આપણે એનો ઉચ્ચાર શું કરવાનો? એપોસ્ટ્રોફી એસનો સ. આપણે આ બધું આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. તો હવે આજે આપણે સ્વાધ્યાય જોશું કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને શબ્દ જોડીઓ બનાવો અને બોલો. તો આપણે અગાઉ જોઈ ગયા કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ ક્યાં થાય? તો કે જે વ્યક્તિ હોય એની માલિકીની વસ્તુ હોય, જે વ્યક્તિની માલિકીની વસ્તુ હોય એ વ્યક્તિના નામની પાછળ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય. આપણને એનું ઉદાહરણ પણ આપ્યું છે કે ગાયત્રી અને રિબન. શું આપ્યું છે આપણને? ગાયત્રી અને રિબન. તો શું થાય? ગાયત્રીની રિબન છે તો ગાયત્રી પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે. ગાયત્રીઝ રિબન. શું થશે? ગાયત્રીઝ રિબન. ચાલો પેલું જોઈએ, ભાવેશ અને કાઇટ. ભાવેશ અને કાઇટ, તો શું આવશે? ભાવેશીઝ કાઇટ. ભાવેશના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડી દેવાનો અને કાઇટ કાઇટ એમનો.
લતીફ અને પેન, તો શું થશે? લતીફ્સ પેન. લતીફના નામની પાછળ એપોસ્ટ્રોફી લગાડી દેવાનો. દિલીપ અને ફાધર, તો દિલીપના નામની પાછળ એપોસ્ટ્રોફી લગાવી દેવાનો. દિલીપ્સ ફાધર. વુમેન અને યુનિવર્સિટી, તો શું થશે? વુમેન્સ યુનિવર્સિટી. વુમેનના નામની પાછળ એપોસ્ટ્રોફી લગાડી દેવાનો. ત્યાર પછી ડોગ ટેલ, તો શું થશે? ડોગ્સ ટેલ. ડોગના નામની પાછળ એપોસ્ટ્રોફી લગાડી દેવાનો. ત્યાર પછી ફિયોઝ અને નેફ્યુ. ફિરોઝ નેફ્યુ, તો શું થશે? ફિરોઝીસ નેફ્યુ. કિશોર આંટી, તો શું થશે? કિશોર્સ આંટી. વિપુલ ટી શર્ટ, તો શું થશે? વિપુલ્સ ટી શર્ટ. એલિફન્ટ ટ્રંક, તો એલિફન્ટના નામની પાછળ એપોસ્ટ્રોફી લગાડવાનો. એલિફન્ટ્સ ટ્રંક. ત્યાર પછી અંકલ અને ફાર્મ, તો શું થશે? અંકલ્સ ફાર્મ. સમજાઈ ગયું બધાને શું કરવાનું છે? આપણે ખાલી એપોસ્ટ્રોફી લગાવી અને એમનું એમ લખી નાખવાનું છે. પણ તમને ખબર હોવી જોઈએ કે એપોસ્ટ્રોફી આપણે ક્યાં લગાવવાનો છે. જે એનો માલિક હોય એના નામની પાછળ એપોસ્ટ્રોફી લાગે. નીચે આપેલી શબ્દ જોડીઓ ઉપરથી ધીસ, ધેટ કે ઇટથી શરૂ કરી એપોસ્ટ્રોફી નો ઉપયોગ કરી વાક્યો બનાવો અને બોલો. શું કહે છે? ઉપર આપણે ખાલી જોડી એમને એમ બનાવી. તમે નીચે આપણે શું લખવાનું? ધીસ અથવા તો ધેટ અથવા ઇટ. ધીસ, ધેટ અથવા તો ઇટ, એનાથી વાક્ય શરૂ કરવાના અને એપોસ્ટ્રોફી નો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના. આપણે ઉદાહરણ જોઈ લઈએ. બકુલ અને હાઉસ, તો ઉપર આપણે કેવી રીતના કર્યું હતું કે બકુલ અને હાઉસ આપ્યું તો ઉપર આપણે શું લખી નાખ્યું? બકુલ્સ હાઉસ. તો હવે અહીંયા આપણને શું કીધું? ધીસ, ધેટ અથવા ઇટથી વાક્ય બનાવવાના છે. તો શું લખશું? ધીસ ઇઝ બકુલ્સ હાઉસ. ધીસ ઇઝ બકુલ્સ હાઉસ. ત્યાર પછી છે રામુ ફિલ્ડ. રામુ ફિલ્ડ, તો આપણે ધેટથી વાક્ય બનાવીએ. ધેટ ઇઝ રામુસ ફિલ્ડ. અહીંયા તમે ધીઝ અથવા ડેટ ગમે તે વાપરીને વાક્ય બનાવી શકો છો. રાહુલ પેટ કેટ. રાહુલ પેટ કેટ, તો શું થશે વાક્ય? ધીઝ ઇઝ રાહુલ્સ પેટ કેટ. ધીઝ ઇઝ રાહુલ્સ પેટ કેટ. મેં ધીસથી બનાવ્યું, તમે ધેટથી પણ વાક્ય બનાવી શકો છો. માય ફાધર કોટ. ધીઝ ઇઝ માય ફાધર્સ કોટ. પછી છે લતીફ બુક, તો શું થશે? ધેટ ઇઝ લતીફ્સ બુક. જે પણ એના માલિક હોય એના નામની પાછળ આપણે એપોસ્ટ્રોફી લગાવવાનો અને આગળ ધીસ ઇઝ અથવા તો ધેટ ઇઝ અથવા તો ઇટ ઇઝ. ભાવિની સાડી. ધીઝ ઇઝ ભાવિનીઝ સાડી. પછી છે રાજ રેડિયો, તો શું થશે? ધેટ ઇઝ રાજ રેડિયો. પછી છે ડોગ અને કેનલ. ડોગ છે એટલે આપણે ઇટથી વાક્ય બનાવીએ. ઇટ ઇઝ ડોગ્સ કેનલ. સમજાઈ ગયું બધાને? આવડી ગયું? તમને પરીક્ષામાં એમ પૂછે